ગુજરાત કે કોઈ પણ બીજા રાજ્યની જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એકાદ ઘટના એવી તો સામે આવે છે કે એ ચૂંટણીમાં આધ્યાત્મિક સંતની એન્ટ્રી થઈ છે। ઘણા બધા નેતા જે આધ્યાત્મિક સંતની આજુબાજુના નજીકના ગણાતા હોય છે એમને ક્યાંક કહેવામાં આવે છે કે જો તમે ચૂંટણી ટાણે આ પક્ષ સાથે જોડાશો તો તમને આ હોદ્દો આપવામાં આવશે, એટલે કે વચન આપવામાં આવે છે અને પછી એ જ વચન છે જે તે પક્ષ દ્વારા આપવામાં આવેલા હોય છે પૂરા ન થાય એટલે સ્વાભાવિક છે કે વાત આવે ઘર વાપસીની। અને આજે એવી જ ઘટના બની છે જંબુસરની અંદર કે જ્યાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે 2017માં ભાજપમાં જોડાયા હતા આજે ફરી એક વખત પોતાના જે પક્ષ છે તેમની સાથે જોડાઈ ગયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે જંબુસરના છે કિરણ મકવાણા તે ફરી એક વખત કોંગ્રેસની સાથે જોડાયા છે। 2017માં તેઓ ભાજપની સાથે જોડાયા હતા અને એ જ સમયે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા કંઈક કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું જે હવે પૂરું નથી થયું અને સાથે સાથે એવા પણ ક્યાંક આક્ષેપ ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવવામાં આવ્યા છે કે મને ઘણા બધા વચનો આપવામાં આવ્યા હતા જે પૂરા નથી થયા। એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી કંઈક આવું કરાવી રહી છે। આધ્યાત્મિક સંતોને ક્યાંક રાજનૈતિક પાર્ટી સાથે બીજી રીતે જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, કોઈ બીજા નેતાને પોતાના પક્ષમાં લાવવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે કે શું? કારણ કે અહીંયા સીધો જ સવાલ એટલા માટે ઊભો થયો કારણ કે જે જંબુસરના પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના એમણે જ્યારે ઘર વાપસી કરી ત્યારે સીધી જ વાત એમણે કરી દીધી છે કે 2007થી 2012 સુધી હું જંબુસર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય હતો અને આજે જ્યારે રાજીવ ગાંધી ભવન પર ત્યારે પહોંચ્યા અને કિરણ મકવાણાએ સીધું જ કહી દીધું કે મારા ગુરુની આજ્ઞાથી હું ભાજપમાં જોડાયો હતો, ગુરુજીની આજ્ઞાથી 2017માં ભાજપમાં જોડાયો, વચનો પૂર્ણ ન થયા એટલે અને મારી સતત અવગણના કરવામાં આવી એટલે મેં ભાજપ છોડી દીધું છે। પૂર્વ ધારાસભ્ય તરીકે ભાજપમાં સતત અવગણના કરવામાં આવતી હતી અને એ પણ સીધી જ વાત કરી દીધી છે કે સોખડાના હરિપ્રસાદ સ્વામીજીની સૂચનાથી હું ભાજપમાં જોડાયો હતો અને હવે પ્રેમ સ્વરૂપ સ્વામીના આદેશથી ફરી એક વખત કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું। સ્થાનિક કક્ષાએ મારી સાથે 4000 લોકો કોંગ્રેસમાં જોડાવાના છે। કોંગ્રેસ જે જવાબદારી આપશે તે હું હવે નિભાવવાનો છું। પણ સવાલ એ થઈ રહ્યો છે કે જે તે સમયે એવા તો કયા વચનો આપવામાં આવ્યા હતા કે જેના કારણે જે કિરણ મકવાણા છે તે કોંગ્રેસ છોડી અને ભાજપની સાથે ગયા હતા, પરંતુ હવે એ તમામ વચનો છે પૂરા નથી થયા એટલે સ્વાભાવિક છે કે બધા જ લોકોને હોદ્દો જોઈતો હોય છે, હોદ્દાની લાલચ હોય છે એટલે પછી વચનો પૂરા ન થાય એટલા માટે તે ફરી એક વખત ઘર વાપસી કરે છે। આ બધાની વચ્ચે સૌથી પહેલા તો કિરણ મકવાણાને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે જ્યારે એમને વચનો આપવામાં આવ્યા હતા જે હવે પૂરા નથી થયા અને હવે આવનાર સમયમાં તેઓ શું કરવાના છે। 2017ની અંદર જ્યારે હું ભાજપની અંદર જોઈનિંગ થયો હતો, મારા ગુરુજી છે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હરિધામ સોખડા એમની આજ્ઞાથી ને એમના કહેવાથી ભાજપની અંદર હું જોઈન થયો હતો। પણ જ્યારે સ્વામીજીની સાથે એમને જે કમિટમેન્ટ કરી હશે કોઈ કમિટમેન્ટ આજ દિન સુધી પૂરી થઈ નથી, સતત અવગણના થતી હોય તો કોઈ પણ માણસ એનું છે તે ભાઈ સ્વમાન બધાને વાલું કરે। એટલે આજે એ જ સ્વામીજીના શિષ્ય છે અમારા પ્રેમ સ્વરૂપ સ્વામીજી, એમની આજ્ઞાથી ફરી પાછો કોંગ્રેસની અંદર જોઈન થયો છે। કયા પ્રકારના કમિટમેન્ટ એ તો એમને ખબર છે કારણ કે એ પોતે અત્યારે હયાત નથી। હવે જ્યારે કોંગ્રેસમાં આવે છે તો કયા માપદંડો સાથે તમે કઈ નહીં, કોઈ માપદંડ નહીં। જે કંઈ કોંગ્રેસ સમિતિ જે કંઈ મને બી જે જવાબદારી આપશે એ જવાબદારી સ્વીકારીશ। ઇલેક્શન આવ્યું છે લોકલ બોડી, તમારા કોઈ સાથીઓનો ખરા ખરી માગણી નહીં, ખરેખર તો મોટો પ્રોગ્રામ કર્યો હતો, મારી સાથે 4000થી 5000 આગેવાનો કોંગ્રેસની અંદર જોડાવા તૈયાર હતા પણ આજે સમયની એ નથી એમને સાનુકૂળતા જેથી મારે અહીંયા અમુક જ લોકોને લઈને આવવું પડે છે। પણ આ બધાની વચ્ચે હવે સવાલ થઈ રહ્યો છે કે આધ્યાત્મિક સંત પણ જે પોતાને એવું કહી રહ્યા છે કે અમે રાજનૈતિક પાર્ટીઓથી દૂર રહીએ છીએ એ જ કોઈ પણ નેતાને ઘણી બધી વખત એવું કહી દે છે કે જો તમે આ પક્ષ સાથે જોડાશો તો પછી તમને આ વસ્તુ આપવામાં આવશે, આ મોટો હોદ્દો આપવામાં આવશે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે હવે જ્યારે આવા આધ્યાત્મિક સંત કોઈ પણ નેતાને એવું કહેશે કે તમે આ પક્ષ સાથે જોડાઈ જાઓ તો શું નેતાઓ એમના ઉપર ભરોસો કરશે? કારણ કે અહીંયા પણ એ જ વાત સામે આવી છે। ફરી એક વખત સ્વામીજીએ એવું કહ્યું છે કે તમે કોંગ્રેસ સાથે જોડાઈ જાઓ।
હવે અહીંયા કયા એવા વચનો છે એ સ્વામીજી દ્વારા કોંગ્રેસ સાથે થયા છે, એમને આપવામાં આવ્યા છે કે પછી સીધા જ કિરણ મકવાણાએ કોંગ્રેસ સાથે કોઈ ડીલ કરી છે, તે પણ સવાલ છે. પણ આ બધાની વચ્ચે વાત ખાલી એટલી જ છે કે તમે પક્ષ પલટો કરો કે ન કરો, પણ વાત તમે તમારા લોકોનું ધ્યાન રાખજો, કારણ કે મતદારો એ છે, મત તમને એ જ આપવાના છે. તમારા વચન અને વાયદા એક બાજુ રાખજો, તમારો ફાયદો એક બાજુ રાખજો. જો તમે લોકો સાથે જોડાયેલા રહેશો, લોકોને તમે વિશ્વાસમાં લેશો કે તમારા કામ અમે કરીશું, તો પછી આવા કોઈ જ આધ્યાત્મિક સંતની જરૂર નહીં પડે કે જે તમને વાયા કોઈ વચન અને વાયદા લઈને આપે છે અને તમને કોઈ બીજા પક્ષમાં જોડીને જાય છે. હવે જંબુસરમાંથી જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કોંગ્રેસને કેટલો ફાયદો થવાનો છે આવનાર ચૂંટણીમાં તે પણ અમને જણાવજો. અને મારા નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.